સુરતના અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. સુરતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં પીપી સવાણી સ્કૂલના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા. પોલીસ કર્મચારીએ પણ વિદ્યાર્થીઓ સાથે યાત્રામાં ભાગ લે દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન દ્વારા યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓને પોલીસ કર્મચારીઓ ખભેથી ખભો મિલાવી જોડાયા હતા. સમગ્ર અશ્વિની કુમાર વિસ્તારમાં તિરંગા સાથે નીકળેલી યાત્રામાં દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આજ રોજ આવનાર 80મા સ્વાતંત્ર્ય દિવસ અનુસંધાને રાખેલ તિરંગા યાત્રામાં પીપી સવાણી હીરાબાગના એસપીજીના સ્ટુડન્ટો છે, અમારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ અમારા વિસ્તારના નાગરિકો, કોર્પોરેટર સાહેબ છે, તે બધાના સાથે રાખી અને અમારા વિસ્તારમાં અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન વિસ્તારના અંદર સ્ટુડન્ટ્સ તેમજ નાગરિકના અંદર દેશ ભાવના કેળવાય તે હેતુસર તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે. આ તિરંગા યાત્રા અમારા પોલીસ સ્ટેશન માટે મહત્ત્વની એટલે છે કે અમારા પોલીસ સ્ટેશનમાં સૌ પ્રથમવાર પહેલી તિરંગા યાત્રા છે અને એ તિરંગા યાત્રામાં બધા લોકોએ ઉત્સાહથી ભાગ લીધો છે અને તમામ જે લોકોએ ભાગ લીધો છે એમનો અમે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન તરફથી આભાર માનીએ છીએ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.